ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. લેક્ચર નંબર 2 ની અંદર આપણે જે ટોપિક ભણવાના છીએ એ ટોપિક છે વિદ્યુત સ્થિતિ ઊર્જા, જેને આપણે U વડે દર્શાવશું, રાઈટ? તો આપણે જે લેક્ચર નંબર 1 હતો એની અંદર આપણે સંરક્ષી બળની વાત કરેલી હતી. તો એની અંદર આપણે એવું કીધું હતું કે વિદ્યુતીય બળ જે છે, કુલંબીય ફોર્સ છે, એ સંરક્ષી બળ છે અને કોઈ પણ સંરક્ષી બળની વિરુદ્ધમાં એક્સટર્નલ ફોર્સ વડે જે કાર્ય થશે એ કાર્ય તેની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે. તો આપણી પાસે અહીંયા એક્સટર્નલ ફોર્સ પ્રેઝન્ટ છે. જો આ ભાઈ અહીંયા રેડી છે, આ એમાં એક્સટર્નલ ફોર્સ. બાબલો આપણા માટે હંમેશા રેડી જ રહેશે. હવે બાબલો આપણે એવું પણ કહે છે કે મારા વડે જે કંઈ પણ કાર્ય થશે, કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે. પણ એ કાર્ય કરવા માટેની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે કે પ્રવેગ રહિત ગતિ કરાવીને કાર્ય કરશે. અને પ્રવેગ રહિત ગતિ કરાવવા માટે એક્સટર્નલ ફોર્સ જે છે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રિકલ ફોર્સ જેટલું જ થવું જોઈએ અને બંનેની દિશા જે છે એ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ, રાઈટ? તો ચાલો જોઈએ. તો આપણી પાસે કેપિટલ Q જેટલો ધન વિદ્યુતભાર છે અને એ ધન વિદ્યુતભાર પોતાની આજુબાજુ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ પ્રોડ્યુસ કરે છે. અહીંયા તમને ઇલેક્ટ્રિકલ ફીલ્ડ દેખાય છે, રાઈટ? જેવી રીતે ગ્રેવિટેશનલ ફીલ્ડ છે એવી જ રીતે અહીંયા કંઈક ઇલેક્ટ્રિકલ ફીલ્ડ છે. તો આપણે જેવી રીતે ગ્રેવિટેશનલ ફીલ્ડની અંદર એક પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવતા હતા, એવી જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક પદાર્થને એટલે કે Q વિદ્યુતભારને આપણે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવશું, રાઈટ? તો અહીંયા Q વિદ્યુતભારનું ઇલેક્ટ્રિકલ ફીલ્ડ તમને દર્શાવેલું છે. આ ઇલેક્ટ્રિકલ ફીલ્ડમાં આપણે આ R બિંદુથી P બિંદુ સુધી R બિંદુથી P બિંદુ સુધી કોઈ વિદ્યુતભાર Q ને લઈ જવા માંગીએ છીએ. આપણે Q જેટલા વિદ્યુતભારને આપણે R થી P બિંદુ સુધી લઈ જવા માંગીએ છીએ, રાઈટ? કોણ લઈ જશે? હું નહીં, આ ભાઈ લઈ જશે. કોણ લઈ જશે? આ ભાઈ લઈ જશે, રાઈટ? તો આપણે ડિસ્ક્રિપ્ટિવ કેવી રીતે લખશું એ મેં અહીંયા શોર્ટમાં લખેલું છે. તો કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરો. હવે Q જેટલા વિદ્યુતભાર એટલે Q વિદ્યુતભારને આપણે R થી P સુધી એક્સટર્નલ ફોર્સ વડે લઈ જવા માંગીએ છીએ અને એ એક્સટર્નલ ફોર્સ વડે થતું કાર્ય આપણે મેળવવાનું છે. કાર્ય મેળવવાનું છે એટલે એનું ખાલી સૂત્ર લખવાનું છે, રાઈટ? પણ Q ને આપણે પ્રવેગ રહિત ગતિ કરાવીને લઈ જવાનો છે. પ્રવેગ રહિત ગતિ કરાવવા માટે એક્સટર્નલ ફોર્સનું મૂલ્ય જે છે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રિકલ ફોર્સના મૂલ્ય જેટલું જોવું જોઈએ અને એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, રાઈટ? તો જેવો તમે Q વિદ્યુતભારને અહીંયા મેકશો તો આ જે મોટો વિદ્યુતભાર છે Q, રાઈટ? એ એના ઉપર કુલંબીય અપાકર્ષણ બળ લગાવશે. અહીંયા F of E ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગશે કે નહીં? that is K capital Q small q અને જો આ ડિસ્ટન્સ r1 હોય તો that is r1 નો સ્ક્વેર. આટલું અપાકર્ષણ બળ લાગશે એટલે આપણો જે આ વિદ્યુતભાર છે તો દૂર જવાનો છે, પણ આ ભાઈ આવશે. આ ભાઈ શું કરશે? આ ભાઈ જે છે એને આ સાઈડ ફોર્સ લગાવશે, that is F external, right? આ બંને ફોર્સ જે છે એ ઇક્વલ મેગ્નીટ્યુડ અને ઓપોઝિટ ડિરેક્શનના છે. એટલે પછી આ Q વિદ્યુતભાર જે છે એ પાપા પગલી કરતો કરતો ધીમે ધીમે ચાલશે. કેવી રીતે ચાલશે? પાપા પગલી કરશે. ધીમે 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 જે છે એ P તરફ P સુધી એ પહોંચી જશે, રાઈટ? તો ધીમે ધીમે P સુધી પહોંચી જશે. આ એક્સટર્નલ ફોર્સ જે છે એ એને P સુધી પહોંચાડે છે. તો વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ કેટલું થશે? R થી P F external dr. આપણે ઇન્ટિગ્રેશન વાળું સૂત્ર શું કામ લીધું છે? કારણ કે જેમ જેમ આ નજીક આવશે એમાં અપાકર્ષણ બળ વધશે. જેમ જેમ નજીક આવતો જશે પાપા પગલી કરતો કરતો એમ અપાકર્ષણ બળ વધતું જશે. તો સામે એક્સટર્નલ ફોર્સ પણ આપણે વધતું જશે, બરાબર છે? તો આ ચલ બળ વડે થતું કાર્ય છે. એટલા માટે અહીંયા ઇન્ટિગ્રેશન વાળું સૂત્ર આવશે. કયા બળ વડે થતું કાર્ય છે? ચલ બળ વડે થતું કાર્ય. તો વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ફ્રોમ R to P F external dot dr. આ જે વર્ક થશે એ વિદ્યુતભારની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે અને એને આપણે કહીએ છીએ વિદ્યુતીય સ્થિતિ ઊર્જા, રાઈટ? તો આ Q વિદ્યુતભાર જે છે એ ધારો કે આ P બિંદુ સુધી પહોંચી ગયો. તો અહીંયાથી અહીંયા સુધી એને પહોંચાડવા માટે ધારો કે આપણે જે વર્ક ડન કરવું પડે છે એ સપોઝ આપણે કરવું પડે છે 15 જૂલ. મેં એક્ઝામ્પલ તરીકે લઈ લીધું 15 જૂલ. અહીંયા સુધી પહોંચાડવા કેટલું વર્ક કરવું પડશે? 15 જૂલ.
હવે માનો કે મારે p થી પણ આગળ પહોંચાડવો હોય, અહીંયા ધારો કે q બિંદુ સુધી પહોંચાડવો હોય તો હજી મારે વધારે વર્ક ડન કરવું પડશે, કારણ કે જેમ નજીક આવશે એમ કુલંબીય અપાકર્ષણ બળ વધશે, એટલે q સુધી પહોંચાડવા માટે હજી વધારે વર્ક કરવું પડશે. સપોઝ અહીંયા સુધી પહોંચાડવા માટે મારે વર્ક કરવું પડશે 20 જૂલ. કેટલું વર્ક કરવું પડશે? 20 જૂલ. તો હું એવું કહી શકું કે દરેક બિંદુ પાસે જે છે એ q ની સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરી શકાય. વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુ પાસે q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા જે છે એને વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે દરેક બિંદુ પાસે એની સ્થિતિ ઊર્જા અલગ અલગ હશે. પણ તમે એક પ્રેડિક્શન કરો, q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા મેક્સિમમ કયા બિંદુ પાસે હશે? સૌથી નજીક. એટલે અહીંયા સુધી પહોંચાડવા માટે બાબલાએ મેક્સિમમ વર્ક કરવું પડશે, પરસેવો પાડી દેવો પડશે, ત્યારે અહીંયા સુધી પહોંચશે. બરાબર છે? એટલે અહીંયા સૌથી મેક્સિમમ સ્થિતિ ઊર્જા છે. જેમ એનાથી દૂર જઈએ એમ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા કેવી હશે? ઓછી હશે. રાઈટ? તો દરેક બિંદુ પાસે સ્થિતિ ઊર્જા જે છે વ્યાખ્યાયિત કરી શકાય છે. પણ આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખશું કે સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, એનો તફાવત અગત્યનો છે. તો જો અહીં પહેલો મુદ્દો મેં લખેલો છે કે સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, એનો તફાવત અગત્યનો છે. તો એનો તફાવત આપણે જુઓ, હકીકતમાં અહીંયા તફાવત જ મેળવેલો છે. આ r બિંદુ પાસે એની કોઈ x y z સ્થિતિ ઊર્જા છે, ધારો કે એની સ્થિતિ ઊર્જા x જેટલી છે. r બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી છે? x. હવે r થી p સુધી લાવવા માટે તમારે કાર્ય કેટલું કરવું પડ્યું? 15 જૂલ. તો હકીકતમાં p બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કેટલી થઈ ગઈ? x 15 થઈ ગઈ. કેટલી થઈ? x 15. એટલે q પાસે ઓલરેડી કંઈક સ્થિતિ ઊર્જા હતી, સોરી r પાસે કંઈક ઓલરેડી સ્થિતિ ઊર્જા હતી જ x, અને p પાસે એની સ્થિતિ ઊર્જા કેટલી વધી? x 15. ઇન શોર્ટ હું એવું કહી શકું કે જેટલું વર્ક કરશો એટલી સ્થિતિ ઊર્જા વધશે. 15 જૂલ વર્ક કર્યું તો 15 જૂલ સ્થિતિ ઊર્જા વધી. માનો કે અહીંયાથી અહીંયા સુધી આવવા માટે 20 જૂલ વર્ક કરવું પડે તો અહીંયા x 20 થાત, તો અહીંયા સ્થિતિ ઊર્જા 20 વધત. તો આ બંને બિંદુઓ વચ્ચે મારે સ્થિતિ ઊર્જાનો તફાવત મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકાય? આપણે ખ્યાલ છે કે અહીંયા x સ્થિતિ ઊર્જા છે, અહીંયા કેટલી છે? x 15. તો હકીકતમાં અહીંયા તફાવત કેટલો છે? 15 છે. પણ એ તફાવત કેવી રીતે મેળવી શકાય? તો u of p u of r. p પાસે સ્થિતિ ઊર્જા છે x 15, r પાસે સ્થિતિ ઊર્જા હતી x, તો +x - x કેન્સલ = 15 મળ્યું કે નહીં? તો આ બંને વચ્ચે જે સ્થિતિ ઊર્જાનો તફાવત છે કેટલો મળે છે? 15 મળે છે. 15 એટલે શું મળે છે? વર્ક મળે છે, વર્ક ડન ફ્રોમ એક્સટર્નલ ફોર્સ. તો એવું કહી શકું કે p અને r વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત જે છે એ q વિદ્યુતભારને r થી p સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય જેટલો હોય છે. તો અહીંયા જો સેકન્ડ પોઈન્ટ, p અને r વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત એ r થી p સુધી q વિદ્યુતભારને લઈ જવા માટે કરવા પડતા કાર્ય જેટલો હોય છે. ખ્યાલ આવી ગયો? p અને r વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત જે છે એ r થી p સુધી q વિદ્યુતભારને લઈ જવા માટે કરવા પડતા કાર્ય જેટલો હોય છે. રાઈટ? તો આ થઈ ગયો સ્થિતિ ઊર્જાના તફાવતની વાત. હવે માનો કે જે આ r બિંદુ છે, r બિંદુ, આ r બિંદુને હું ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપર લઈ લઉં. r બિંદુને આપણે ક્યાં લઈ લઈએ? ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપર લઈ લઈએ. ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપર. તો r બિંદુ ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપર લઈ લઈએ તો આપણે ખ્યાલ છે કે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપર આપણે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ શૂન્ય થાય. જો સૂત્ર યાદ કરો ઇલેક્ટ્રિકલ ફીલ્ડનું kq/r². તો ત્યાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ શૂન્ય, તો એ બિંદુ પર ઇન્ફિનિટિવ બિંદુ પર આપણે સ્થિતિ ઊર્જા પણ 0 લઈ શકાય. ઇન્ફિનિટિવ બિંદુ ઉપર સ્થિતિ ઊર્જા કેવી થશે? શૂન્ય થશે. તો માનો કે આપણે ઇન્ફિનિટિવ થી અહીંયા p બિંદુ સુધી વિદ્યુતભારને લાવવો છે. p બિંદુ સુધી વિદ્યુતભારને આપણે લાવવો છે. તો એના માટે કરવું પડતું કાર્ય જે છે કેવી રીતે મેળવી શકાય? તો જો r ને આપણે ક્યાં લઈ લીધો? ઇન્ફિનિટિવ સુધી લઈ લીધો. ઇન્ફિનિટી થી p સુધી લાવવાનો છે, તો વર્ક ડન ફ્રોમ ઇન્ફિનિટી થી p. હવે આની જગ્યાએ શૂન્ય મૂકી દેશો, અહીંયા શૂન્ય મૂકી દેશો તો ખાલી u of p વધશે. વર્ક ડન ફ્રોમ ઇન્ફિનિટી ટુ p, તો r ની જગ્યાએ શું બની જશે? ઇન્ફિનિટી ટુ p f external dr. તો આ તમને શું મળ્યું?
P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા. પણ આ એક સૈદ્ધાંતિક થિયરી છે. આ ઇન્ફિનિટી વાળી જે છે એ સૈદ્ધાંતિક થિયરી છે, મનગઢંત થિયરી છે, જે કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપવા માટે છે. મનગઢંત થિયરી છે, કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપવા માટેની આ થિયરી છે. પણ હકીકતમાં કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા મહત્વની નથી, માત્ર સ્થિતિ ઊર્જાનો તફાવત અગત્યનો છે, કારણ કે પ્રેક્ટિકલી તો સ્થિતિ ઊર્જાનો તફાવત જ શક્ય બને છે. તો જોઈએ P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા લોકોએ કેવી રીતે આપેલી છે. Q વિદ્યુતભારને અનંત અંતરેથી Q જેટલા વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને, અને અહીંયા લાવશે કોણ? F external. તો બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે વિદ્યુતભારની તે બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કહે છે. ધ્યાનથી વાંચો. Q વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને એ Q વિદ્યુતભારની તે બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કહે છે. મેં આજે મેથેમેટિકલ ઇક્વેશન છે એના ઉપરથી આ વ્યાખ્યા લખેલી છે. વ્યાખ્યા બરાબર વાંચજો અને સમજજો. બરાબર છે? તો આ જે આખી રામકથા હતી એ થઈ ગઈ સ્થિતિ ઊર્જા. જો ધ્યાનથી એકદમ શાંતિથી વિચારજો, ફીલ કરજો, કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરજો. બહુ જ ઈઝી કન્સેપ્ટ છે. ખાલી સિંગલ કન્સેપ્ટ છે. આટલો જ કન્સેપ્ટ છે, સિંગલ કન્સેપ્ટ. આ ભાઈને યાદ રાખજો. આ ભાઈ આ બે કામ કરે છે. બરાબર છે? તો આ વાત થઈ ગઈ આપણી વિદ્યુતીય સ્થિતિ ઊર્જાની અને વિદ્યુતીય સ્થિતિ ઊર્જાના તફાવતની. બરાબર છે? હવે આ જે થિયરી છે એ તમારે મને હોમવર્કમાં લખીને આપવાની રહેશે. અને આગળની થિયરી જે છે એ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે હતી. પણ માનો કે વિદ્યુતીય સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરો તો એ તમારે થિયરી કેવી રીતે તમે લખશો, મેં જો અહીંયા શોર્ટ મુદ્દાઓ બનાવેલા છે. બરાબર છે? તો આ થિયરી તમારે મને હોમવર્કમાં લખીને આપવાની છે. એટલે ચેપ્ટર નંબર 2 નું આ હોમવર્ક અહીંયાથી સ્ટાર્ટ થશે. ઓકે?